એક ગામમાં એક નાનકડો છોકરો રહેતો હતો. નામ હતું ધીરજ. ધીરજ ઘણો ગરીબ હતો. કપડાં ફાટેલા, પગમાં ચંપલ નહોતી અને પેટ ભરવાનું પણ મુશ્કેલ હતું. પણ તેની આંખોમાં સપના હતા અને દિલમાં ઉત્સાહ હતો. ધીરજ દરરોજ ગામના હાટમાં જાય, લોકોના કામ કરે, પાણી લાવે, ઘાસ કાપે, ખેતરમાં મદદ કરે. બધા તેની દયા કરતા, પણ ધીરજ ક્યારે દયા માંગતો નહીં. એક દિવસ ગામમાં એક બુદ્ધિશાળી સાધુ આવ્યા. તેઓ ધીરજના કામથી ખૂબ પ્રભાવિત થયા. સાધુએ કહ્યું, બાળક, તું બહુ મહેનત કરે છે, પણ તને ખબર છે કે તું એક માટલી જેવો છે, બહારથી સાદો પણ અંદરથી રત્ન ભરેલો. ધીરજ આશ્ચર્યથી પૂછ્યું. ધીરજે, સાધુજી, હું તો ફક્ત ગરીબ છું, મારા અંદર શું રત્ન હશે? ધીરજને સાધુજીએ કહેલું કે તારા અંદર મહેનત, ઈમાનદારી અને સપનાને પકડવાની ઈચ્છા છે. એ બધું તું સમજીને વિશ્વાસ રાખીને ત્યારે તું હંમેશા આગળ વધતો જ જઈશ. કારણ કે જો તમે તમારું મૂલ્ય સમજશો તો તમે નોખું કંઈક કરી શકશો. તમે નક્કી માની લેશો કે હું કંઈક કરી શકું છું તો કોઈ તમને અટકાવી શકશે નહીં. આ વાત ધીરજે દિલથી મનમાં ઉતારી. વર્ષો સુધી તેણે શીખવાનું નહીં છોડ્યું. મોટા શહેરમાં જઈને તેણે શિક્ષણ લીધું, નોકરી મેળવી, ધીરે ધીરે પોતાનો ધંધો પણ શરૂ કર્યો અને થોડા વર્ષોમાં એ ધીરજ ગુજરાતનો પ્રખ્યાત ઉદ્યોગપતિ બન્યો. અને હંમેશા એ કહી રહ્યો હતો, મારું જીવન બદલી દીધું એ આ એક વાક્ય કે મારી અંદર રત્ન છે. આ વાર્તાનો સંદેશ છે કે દરેક માણસમાં ક્ષમતા છે. એ ક્ષમતા આપણા મહેનત અને મક્કમતા દ્વારા બહાર આવે છે. પોતાને ઓછું ના આંકો. તમે પણ માટલીમાં છુપાયેલ રત્ન જ છો.